મેન્ટલ પ્રેશર, નાના બાળકોથી બુઢા સુધી બધાને હવે ધીમે ધીમે આ પીયર પ્રેશર, મેન્ટલ પ્રેશર ખૂબ થવા લાગ્યું છે. ક્યાંક માનસિક પ્રશ્નો છે, વિચિત્ર સ્વભાવના પ્રશ્નો છે, ક્યાંક આધ્યાત્મિક પ્રશ્નો છે કે ભગવાનની સેવા પૂજા કરીએ છીએ છતાં ભગવાનમાં મન કેમ લાગતું નથી. આ બધા પ્રશ્નોની વચ્ચે સમાધાન શું? બીજાને વાતો કરવી, બીજાને વાતો કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય? કઈક રસ્તો કાઢવાનો છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમરે સારંગપુરમાં બિરાજમાન હતા અને વ્હીલચેરની અંદર બેઠા હતા. 92 વર્ષ, મોઢામાં ચોકઠા પણ સેટ નથી થતા, કઈ જમી નહોતા શકતા, કેવળ લિક્વિડ થોડુંક લેતા હતા. વ્હીલચેરમાં થોડાક ઊંચા થઈને સ્વામીજી સરખા સેટ થયા. ત્યાં સામે બેઠેલા સંતોએ કીધું, સ્વામી દુખાવો થાય છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાક્ય બોલ્યા કે શરીર હોય તો થોડું ઘણું દુખે ખરું, શરીર હોય તો થોડું ઘણું દુખે ખરું. તો સંતો કે સ્વામી તમે કેમ જણાવતા નથી? પ્રમુખ સ્વામી કે બીજાને જણાવવાથી આપણા દુઃખ ઓછા થાય? તો સંતો કે ના થાય, પણ આપણે બધા માનીએ છીએ બહુ થાય એટલે બીજાને જણાવીએ જ છીએ. કોકને તમે પૂછો ને કે તકલીફ છે કે બેસો ને થોડી વાત કરો, અડધો કલાક કાઢી નાખે, ફેક્સનો કાગળ કાઢે. એટલી તકલીફો જણાયા જ કરે આપણને. દરેક માણસ એમ માને છે કે હું જ દુખી છું, બધા એમ માને છે કે મને જ તકલીફ છે, મને જ પ્રશ્ન છે. દરેક જગ્યાએ પ્રશ્ન અનુભૂતિ સતત થયા કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ કે બીજાને જણાવવાથી દુઃખ ઓછું થાય એ કે ના થાય, છતાં આપણે જણાવીએ છીએ. તમે જોજો, એક ગોળી ગળવાની હશે ને ઘણાને, અથવા ટેબ્લેટ કેપ્સ્યુલ લેવાની હોય તો થડીમાં પકડી રાખે, ઘરના 2-5 જણાને બતાવે, જો કે આવડી મોટી ગળી પડે છે, અને લોકોને બતાવીને ગોળી ગળે છે. કેટલાકને ઘા થયો હોય, રૂજ આવી ગયું હોય તો એ બેન્ડેડ કાઢતા નથી. સહાનુભૂતિ કમાવાની એક ટેવ પડી ગઈ છે. લોકોને આપણા દુઃખો બતાવવાની એક ટેવ પડી ગઈ છે. એમ્પ્લિફાય કરીએ છીએ, રજનું ગજ કરીને બીજાને કહેવું એ માણસ માત્રનો સ્વભાવ થઈ ગયો છે. મારા જેટલો દુઃખી કોઈ નહીં. પ્રમુખ સ્વામી કહે છે બીજાને કહેવાથી દુઃખ ઓછા થાય એ કે ન થાય. તો આપણે તો દુઃખી છીએ, બીજાને જણાઈને એને શા માટે દુઃખી કરવા? સંતો કે પણ સ્વામી તમે એક ઓંકારો પણ નથી કરતા, એક ફરિયાદ નથી કરતા. ત્યારે પ્રમુખ સ્વામીજી શું બોલ્યા કે દુઃખ પડ્યું છે એને સહન કરવાનું જ છે. એના 2 રસ્તા છે, કા હસતા હસતા સહન કરો અથવા તો રડતા રડતા સહન કરો. પસંદગી તમારા હાથમાં છે. દુઃખ તો પડ્યું જ છે, પસંદગી તમારા હાથમાં છે. પ્રશ્ન તો આવવાના છે, એની વચ્ચે બળતરા કરવી, દુઃખી થવું, બીજાને ફરિયાદ કરવી એ નથી રસ્તો. ક્યાંક કેટલાકને અહીંયા બેઠેલાને શારીરિક પ્રશ્નો છે. તમારે શું શારીરિક પ્રશ્નો છે? લોકોના કેવા શારીરિક પ્રશ્નો છે? લગભગ 15-20 વર્ષ પહેલા હું બોમ્બે ગયો હતો પારાયણ માટે. મલાડ વિસ્તારની અંદર એક ભાઈના ઘરે મારે જવાનું થયું. સાવ નાનકડા મકાનની અંદર એ રહે છે. એક રૂમ અને પાછળ નાનું રસોડું, સંડાસ બાથરૂમ સોસાયટીના કોમન. મોટો બંગલો નહોતો એની પાસે, સાવ નાના મકાનમાં. એમાં અમે ઘરમાં ગયા, ભગવાનની મૂર્તિનું પૂજન કરાયું. પેલા ભાઈએ ચાંદલો કર્યો, પથારી પર એક છોકરો સૂતો હતો. એટલે કીધું આ કોણ છે? મને કે સ્વામીજી મારો દીકરો છે. કીધું એને કહો પૂજન કરે. તો પેલા ભાઈ થોડીક વાર ચૂપ થઈ ગયા. કીધું કેમ પૂજન નહીં કરે? મને કે સ્વામી એના હાડકા બધા જ ઓગળી ગયા છે, ખાલી મસલ્સ પર શરીર ટક્યું છે એટલે ઊભો નથી થઈ શકતો. આવી તકલીફ છે. ડોક્ટરને બતાવ્યું. મને કે લગભગ બધા ડોક્ટરો પાસે ખર્ચો કર્યો એટલે તો આવા મકાનમાં રહેવાઈ ગયા, પૈસા જ નથી વધ્યા. ડોક્ટર એમ કહે છે કે લગભગ 22-25 વર્ષ સુધી જીવે ને પછી આ લોકો મરી જ જતા હોય. ભગવાનને પ્રાર્થના કરી, આ તો મારે તકલીફ કહેવાય, તમારા દીકરાને આવું થયું. મને કે સ્વામી અંદર બીજી 17 વર્ષની દીકરી છે, એને પણ આ તકલીફ છે. એને રસોડામાં સુવાડી છે, એને પણ સેમ તકલીફ. તો આ તો બહુ ભારે કહેવાય. દીકરાને પણ તકલીફ, દીકરીની તકલીફ. તે એક નાનકડો 7-8 વર્ષનો છોકરો ભગવાન માટે, સંતો માટે ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ લઈને આવ્યો. બધું આ કોનો છે? મને કે સ્વામી આ મારો છે. તો હી લુક્સ હેલ્ધી, એને કોઈ રોગ નથી લાગતો. પેલા ભાઈ મને કે સ્વામી ડોક્ટરો એમ કીધું છે કે 12-14 વર્ષ સુધી આ રોગના કોઈ ચિહ્ન દેખાય નહીં, લગભગ 99% આને પણ થઈ શકશે. ઘરમાં 3 સંતાન હોય, એમાં 2 ને તો રોગ થઈ ગયો, બંને પેરેલાઇઝ હોય, ડિસેબલ હોય, અને ત્રીજા પણ થવાની પૂરેપૂરી સંભાવના હોય. એની વચ્ચે તમને ધન્યો ગૃહસ્થાશ્રમ કેમ લાગે? શું શારીરિક તકલીફો આપણને પડી ગઈ? અરે નાની મોટી કબજિયાતની તકલીફ થઈ, સહેજ વાના દુખાવા થયા, સહેજ શરદી થઈ, અને શું નંખાઈ જઈએ છીએ. એક ભાઈ મને રાજકોટની અંદર મળ્યા, એને કેન્સર થયું છે, આંતરડાનું કેન્સર છે. એટલે મળની કોથળી બહાર લટકાઈ રાખી છે.
આમાંથી તમે યુરિનની કોથળી બહાર લટકાવી હોવા કેટલાક જોયા હશે. કદાચ કોઈ મળની કોથળી લટકાવી જોજો, ભગવાનનો આભાર માનવાનું મન થશે. મળની કોથળી બહાર લટકાઈ રાખવાની, દિવસ દરમિયાન 5-6 વખત સાફ કરવાનું. મેં કીધું આ કેટલો ટાઈમ સુધી? મને કે સ્વામી આજીવન. જીવે ત્યાં સુધી મળની કોથળી સ્ટૂલની બેગ બહાર લટકાઈ રાખવાની છે. તો આ તો તકલીફ કહેવાય. મને કે સ્વામી હાર્ટ મજબૂત છે, ફેફસા મજબૂત છે, કિડનીમાં લીવરમાં કોઈ તકલીફ નથી. આ થોડા આંતરડા બગડ્યા હતા અને ડોક્ટરે સરસ સમાધાન આપ્યું છે. 2-5 વાર સાફ કરીએ પણ બાકી કોઈ તકલીફ નથી. અડધો કલાક અમે સંતોઈની સાથે વાત કરી, એક ફરિયાદ નથી કરી. અને કેટલાકને ખાલી શરદી થઈ, કેટલાકને ખાલી શરદી થઈ હોય તો આપણને એમ લાગે કે હવે બહુ જાજા દાડા નહીં કાઢે. એટલે શરદીમાં આટલા હું નંખાઈ જાઉં છું. અમુકને તાવ તો હજી આવ્યો હોય ના હોય, તાવ તો સિદ્ધપુર હોય. તાવ ક્યાં હોય? તાવ સિદ્ધપુર હોય અને પાલનપુરમાં માંદો થઈ ગયો હોય. અને બીજાને હાથ બતાવીને શું કે જો ને આવે એવું લાગે છે ને. પછી આવા તો દે શું આવે એવું લાગે છે. માંદા પડી જઈએ છીએ, મનથી વધારે માંદા પડી જઈએ છીએ. તો એના સમાધાન શું છે? વ્યસન કરો. ગમ કો ભુલાને કે लिए નશા चाहिए. ગમ ભુલાવા માટે તો નશો જોઈએ. દારૂ પીવો, ગુટકા ખાઓ, ફાકી આ બધું ખાઓ એટલે નશો કરો. એટલે વ્યસનથી સોલ્યુશન છે. વ્યસનથી દુઃખના દર્દ મટી જવાના છે. પણ છતાં માણસ જ્યારે તકલીફ પડે, નાની મોટી તકલીફ પડે અને વ્યસનના રવાડે ચડી જાય છે, દારૂ પીવા લાગે છે. કોઈ વ્યસનથી કોઈના પરમેનન્ટ સોલ્યુશન ક્યારેય આવ્યા નથી ને આવવાના પણ નથી. આત્મહત્યા કરી લો, મરી જાઓ એટલે સોલ્યુશન આવે. ટ્રેનના પાટે હોઈ જાય છે. મરવાથી સોલ્યુશન આવે. મરવાના પુસ્તકો બહાર પડે છે. એક પુસ્તક બહાર પડ્યું છે, હાઉ ટુ સુસાઇડ ઇઝીલી. સરળતાથી કઈ રીતે મરવું એનું એક પુસ્તક બહાર પડ્યું છે. મેં એનો આર્ટિકલ આખો વાંચ્યો છે. કારણ કે કેટલાક લોકોને જીવતાય નથી ફાવતું અને મરતાય નથી ફાવતું. ટ્રેનના પાટા પર ટાઈમ જોયા વગર ગયા હોય, એમાં ટ્રેન ટાઈમ એના આવે એટલે કંટાળીને પાછા ઘેર જઈને હોઈ જાય. કૂવામાં પડવા ગયા હોય પાછો કૂવો વધારે ઊંડો દેખાય એટલે કે નાના ક્યાં તો વાગે એવું લાગે છે એટલે પાછા ઘેર જતા. 5-10 માળના બિલ્ડિંગ પરથી ઉપરથી હેઠા પડે, નીચે જોયા વગર. એમાં નીચે વાળો જતો એ નંખાઈ જાય, ફ્રેક્ચરમાં આવી જાય અને પોતે બચી જાય. વજન જોયા વગર, પંખાની કંપની જોયા વગર પંખે લટકે, એમાં પાંખિયા વળી જાય વજન જાજુ હોય તો, અથવા દોયડું તૂટી જાય. તો ભાઈ કે ભગવાનની ઈચ્છા નથી લાગતી. ઈચ્છા તો ઘણી છે પણ તું હારા કંપની હારી સિલેક્ટ નથી કરતો. મરતા આવડતું નથી એટલે એક સરસ બુક બહાર પડી છે, હાઉ ટુ સુસાઇડ ઇઝીલી. 100 ઉપાય છે મરવાના, સરસ 100 ઉપાય છે. એમાં એક સરસ જબ્બો બહાર પડ્યો, સદરો. ઉદાહરણ પહેરે ને સદરો, હાફ સ્લીવ્સ નો સદરો. થોડીક વાર તમે પહેરો અને 2-3 મિનિટ થાય ત્યાં તો તમે મરી જાઓ. કોઈ તકલીફ નહીં, બળતરા નહીં, જલન નહીં, દુખાવો નહીં, માથા દુખાવો નહીં, ઉલટીઓ નહીં, કશું જ નહીં. થોડીક વારમાં તમે ગુજરી જાઓ. એક વાર મેં સભામાં પ્રસંગ કીધું. એક ભાઈ સભા પછી મને બહાર ગાડી સુધી મળવા આવ્યા. મને કે પેલો મળે ક્યાં બાપજી? જબ્બો ક્યાં મળે? મેં તમારે પહેરવો છે? મને કે ના ના, એક બેને પહેરાવા છે. માણસ કા મરે કા બીજાને મારે. આપણી તકલીફ આ છે. દુઃખ પડે એટલે મરી જાઓ. મરી જાઓ એટલે કઈ સોલ્યુશન આવી જવાના છે? મરવાથી કોઈ સોલ્યુશન નથી. ક્યારેય વિચાર ન કરો. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખ્યું છે, આત્મઘાતસ્તુ ન કર્તવ્યમ. આત્મહત્યા કરે ન કરવી. દુઃખ સાથે મારે કહેવું પડે છે, ભારતની અંદર રોજના 2000 માણસો આત્મહત્યા કરે છે અને 2018 ની અંદર વિશ્વની અંદર મહત્તમ આત્મહત્યાની અંદર ભારતનું નામ આવ્યું છે. આખા વિશ્વની અંદર મહત્તમ આત્મહત્યાની અંદર ભારતનું નામ. ગયા વર્ષે ભારતની અંદર 98,000 યુવાનોએ આત્મહત્યા કરી છે. 98,000 યુવાનોએ આત્મહત્યા કરી છે. જે 15 થી 22, 25, 30 વર્ષની ઉંમરના યુવાનો, યુવતીઓ આત્મહત્યા કરે છે. શા માટે? શું શીખવાડ્યું સ્કૂલો દ્વારા, કોલેજો દ્વારા? કઈ ડિગ્રી આપી? કયા સર્ટિફિકેટ આપ્યા? કઈ ક્વોલિફિકેશન આપ્યું? શીખવાડી નથી શકતા કે પ્રશ્નોની અંદર રહેવું કેમ. આત્મહત્યા કઈ સોલ્યુશન નથી. હું ભાવનગર ગયો તો એક લેક્ચર હતું 10મા 12મા ના વિદ્યાર્થીઓ માટે. પ્રવચન મેં પૂરું કર્યું. એક વિદ્યાર્થી મને મળવા માટે આવ્યો. મને કે મરી જવું છે. 10મા નો હતો, બહુ નાનો લાગતો હતો. તું કેમ મરી જવું છે? મને કે રિઝલ્ટ ખરાબ આવે એવું લાગે છે. બધું એડવાન્સમાં મરી જવું છે. આયા પછી મરે ઠીક છે, હજી એ ના મરવું જોઈએ પણ આવે એવું લાગે છે. તું કેમ અત્યારથી તને એવું લાગે છે?
તારા ટકા નથી આવતા, મને કે ગણિત વિજ્ઞાન સમાજ વિદ્યા એનું ગ્રાન્ડ ટોટલ 40-45 થાય છે. તું મરી જાય, કેમ મરી જવું છે? મને કે મારા મમ્મી પપ્પા મારું રિઝલ્ટ આવું જોશે અને ટ્યુશન પાછળ ખર્ચા કર્યા છે, એમને દુઃખ લાગે એવું મારે નથી કરવું, મારે એક આદર્શ દીકરા તરીકે મરી જવું છે. તું તો શ્રવણ જેવું કહેવાય, મા બાપને દુઃખી નથી કરવા. તું મરી જઈશ ને એ સમાચાર તારા મા બાપ સાંભળશે તો વધારે દુઃખી થશે કે નપાસ થવાના સમાચાર સાંભળશે તો વધારે દુઃખી થશે? કે આમ તો મરવામાં વધારે દુઃખી થાય. દુઃખી કરવાના જ જેમાં ઓછા થતા એવું કર. મરવાથી સોલ્યુશન મરી જવું છે, પછી આમ કરવું છે ને તેમ કરવું છે. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, ગમે તેવા દુઃખ પડે, પ્રશ્ન આવે, કદાચ આપણાથી આર્થિક રીતે પણ મોટી ભૂલ થઈ જાય, કદાચ આપણાથી ચારિત્રની કોઈ ભૂલ થઈ જાય, છતાં પણ નેવર ટ્રાય ટુ સુસાઇડ. ક્યારે મરવાનો વિચાર ન કરવો. ભગવાનને પણ પસંદ નથી. ભગવાને આપણને પૃથ્વી પર જીવવા માટે મોકલ્યા છે, સારું જીવવા માટે મોકલ્યા છે. દુનિયાના દરેક તાળાની ચાવી હોય છે, એમ દુનિયાના દરેક પ્રશ્નનો જવાબ હોય જ છે.